કયા ગ્રહને મૃત્યુનો ગ્રહ પણ કહેવામાં આવે છે? પ્લુટો ગ્રહને. તે ઠંડો, અંધારિયો અને પીળાશ પડતો ગ્રહ છે. તેનું વાતાવરણ મિથેન વાયુથી બન્યું છે. કયા ગ્રહને મૃત્યુનો ગ્રહ પણ કહેવામાં આવે છે? પ્લુટો ગ્રહને. તે ઠંડો, અંધારિયો અને પીળાશ પડતો ગ્રહ છે. તેનું વાતાવરણ મિથેન વાયુથી બન્યું છે. સૂર્યમંડળના કયા ગ્રહ ગેસનો ગ્રહ પણ કહેવામાં આવે છે? શનિ ગ્રહને. સૂર્યમંડળના કયા ગ્રહ ગેસનો ગ્રહ પણ કહેવામાં આવે છે? શનિ ગ્રહને. સૂર્યમંડળમાં કયા ગ્રહના વાયુમંડળમાં CO297 હોવાથી સૌથી ગરમ ગ્રહ છે? શુક્ર ગ્રહ પર. આ ગ્રહની ચારે બાજુ સલ્ફ્યુરિક એસિડના વાદળો છે. સૂર્યમંડળમાં કયા ગ્રહના વાયુમંડળમાં CO297 હોવાથી સૌથી ગરમ ગ્રહ છે? શુક્ર ગ્રહ પર. આ ગ્રહની ચારે બાજુ સલ્ફ્યુરિક એસિડના વાદળો છે. નેપચ્યુન ગ્રહનો પરિભ્રમણ કાળ જણાવો. 165.9 વર્ષ. સૌથી વધુ. નેપચ્યુન ગ્રહનો પરિભ્રમણ કાળ જણાવો. 165.9 વર્ષ. સૌથી વધુ. ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે? સેલેનોલોજી. ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે? સેલેનોલોજી. સૂર્ય મંદાકિનીના કેન્દ્રથી કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? 30,000 પ્રકાશ વર્ષ. સૂર્ય મંદાકિનીના કેન્દ્રથી કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? 30,000 પ્રકાશ વર્ષ. વિષુવવૃત્તીય કક્ષા કેટલી ઊંચાઈ પર હોય છે? તે પૃથ્વીની સપાટીથી 35,786 કિલોમીટર ઊંચાઈએ જોવા મળે છે. વિષુવવૃત્તીય કક્ષા કેટલી ઊંચાઈ પર હોય છે? તે પૃથ્વીની સપાટીથી 35,786 કિલોમીટર ઊંચાઈએ જોવા મળે છે. સૂર્યમંડળમાં સૌથી મોટો ઉપગ્રહ કયા ગ્રહને છે? ગુરુ ગ્રહને. ગેનીમીડ ઉપગ્રહ. સૂર્યમંડળમાં સૌથી મોટો ઉપગ્રહ કયા ગ્રહને છે? ગુરુ ગ્રહને. ગેનીમીડ ઉપગ્રહ. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻⁻1 વર્ગમૂળ km અથવા 63,000 ખગોળીય યુનિટ. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻1 વર્ગમૂળ km અથવા 63,000 ખગોળીય યુનિટ. 1997માં કયો તેજસ્વી ધૂમકેતુ જોવા મળ્યો હતો? હેલ બોયર, જે 19 મહિના સુધી દેખાયો હતો. 1997માં કયો તેજસ્વી ધૂમકેતુ જોવા મળ્યો હતો? હેલ બોયર, જે 19 મહિના સુધી દેખાયો હતો. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. સૌથી નાનો, બુધ. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. સૌથી નાનો, બુધ. બુધ ગ્રહનો પરિક્રમણ કાળ કેટલો છે? 88 દિવસ. સૌથી ઝડપી ગ્રહ છે તેથી તેને વેગીલો ગ્રહ પણ કહે છે. બુધ ગ્રહનો પરિક્રમણ કાળ કેટલો છે? 88 દિવસ. સૌથી ઝડપી ગ્રહ છે તેથી તેને વેગીલો ગ્રહ પણ કહે છે. બુધ ગ્રહનો. કઈ આકાશગંગામાં મોટાભાગના તારાઓ લાલ રંગના વૃદ્ધ તળાવ છે? ઉપવલય આકારની આકાશગંગામાં. કઈ આકાશગંગામાં મોટાભાગના તારાઓ લાલ રંગના વૃદ્ધ તળાવ છે? ઉપવલય આકારની આકાશગંગામાં. પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર કોણે ગણાવ્યું હતું? ટોલેમીએ. આ સિદ્ધાંતને પૃથ્વી કેન્દ્રિત કે ભૂકેન્દ્રીયવાદ કહે છે. પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર કોણે ગણાવ્યું હતું? ટોલેમીએ. આ સિદ્ધાંતને પૃથ્વી કેન્દ્રિત કે ભૂકેન્દ્રીયવાદ કહે છે. આકાશમાં બુધ ગ્રહ ક્યારે જોવા મળે છે? સૂર્યોદયના 2 કલાક પહેલા. આકાશમાં બુધ ગ્રહ ક્યારે જોવા મળે છે? સૂર્યોદયના 2 કલાક પહેલા. સૂર્યમંડળમાં કયા ગ્રહ પર સૌથી વધારે લાંબા દિવસ અને રાત થાય છે? શુક્ર. સૂર્યમંડળમાં કયા ગ્રહ પર સૌથી વધારે લાંબા દિવસ અને રાત થાય છે? શુક્ર. સૂર્યમંડળમાં સૌથી ઓછો પરિક્રમણ કાળ કયા ગ્રહનો છે? બુધ ગ્રહનો. 88 દિવસ. સૂર્યમંડળમાં સૌથી ઓછો પરિક્રમણ કાળ કયા ગ્રહનો છે? બુધ ગ્રહનો. 88 દિવસ. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના સૌથી ઓછા અંતરને શું કહે છે? વધુ અંતર. ઉપભુ. સૌથી વધુ અંતર અપભુ. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના સૌથી ઓછા અંતરને શું કહે છે? વધુ અંતર. ઉપભુ. સૌથી વધુ અંતર અપભુ. યુરેનસ ગ્રહને કેટલા વલયો છે? તે વલયોની શોધ કોને કરી હતી? 9 વલયો છે. આ વલયોની શોધ ડોક્ટર થોમસ ઇલિયોટે કરી હતી. યુરેનસ ગ્રહને કેટલા વલયો છે? તે વલયોની શોધ કોને કરી હતી? 9 વલયો છે. આ વલયોની શોધ ડોક્ટર થોમસ ઇલિયોટે કરી હતી. બ્રહ્માંડમાં લગભગ કેટલી આકાશગંગાઓ રહેલી છે? 10⁻1 તથા દરેક આકાશગંગામાં 10⁻1 તારાઓ આવેલા છે. કુલ તારા 10 વર્ગમૂળ તારાઓ છે. બ્રહ્માંડમાં લગભગ કેટલી આકાશગંગાઓ રહેલી છે? 10⁻1 તથા દરેક આકાશગંગામાં 10⁻1 તારાઓ આવેલા છે. કુલ તારા 10 વર્ગમૂળ તારાઓ છે. કર્કવૃત ભારતમાં કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? ય. શનિ ગ્રહની શોધ કોણે કરી હતી? કાશીની નામના વૈજ્ઞાનિકે. શનિ ગ્રહની શોધ કોણે કરી હતી? કાશીની નામના વૈજ્ઞાનિકે. સૂર્યમંડળના કયા ગ્રહને વરસાદનો કે સમુદ્રનો ગ્રહ પણ કહે છે? નેપચ્યુન. સૂર્યમંડળના કયા ગ્રહને વરસાદનો કે સમુદ્રનો ગ્રહ પણ કહે છે? નેપચ્યુન. સૂર્યમંડળમાં શુક્ર ગ્રહનો પરિભ્રમણ કાળ કેટલા દિવસનો છે? 243 દિવસ. સૂર્યમંડળમાં શુક્ર ગ્રહનો પરિભ્રમણ કાળ કેટલા દિવસનો છે?
243 દિવસ. કઈ તારીખના રોજ સૂર્ય મકરવૃત્તને લભ થાય છે? 22 ડિસેમ્બર સુધી. દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ 22 ડિસેમ્બર હોય છે. કઈ તારીખના રોજ સૂર્ય મકરવૃત્તને લભ થાય છે? 22 ડિસેમ્બર સુધી. દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ 22 ડિસેમ્બર હોય છે. સૌથી વધુ ઘનત્વવાળો ગ્રહ કયો છે? પૃથ્વી. સૌથી વધુ ઘનત્વવાળો ગ્રહ કયો છે? પૃથ્વી. શનિ ગ્રહ પર લગભગ કેટલા વર્ષે થોડા સમય માટે વલયો લુપ્ત થાય છે? 14.7 વર્ષે. આ ઘટનાને રિંગ કોસિંગ ઘટના કહે છે. શનિ ગ્રહ પર લગભગ કેટલા વર્ષે થોડા સમય માટે વલયો લુપ્ત થાય છે? 14.7 વર્ષે. આ ઘટનાને રિંગ કોસિંગ ઘટના કહે છે. કયા આકારની આકાશગંગામાં મોટાભાગના તારાઓ ભૂરા રંગના હોય છે? સર્પિલ આકારની આકાશગંગામાં. આપની સર્પિલ આકારની આકાશગંગા છે. કયા આકારની આકાશગંગામાં મોટાભાગના તારાઓ ભૂરા રંગના હોય છે? સર્પિલ આકારની આકાશગંગામાં. આપની સર્પિલ આકારની આકાશગંગા છે. કોના સિદ્ધાંત મુજબ બ્રહ્માંડને કોઈ દેખીતું કેન્દ્ર નથી? આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ. કોના સિદ્ધાંત મુજબ બ્રહ્માંડને કોઈ દેખીતું કેન્દ્ર નથી? આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ. સૂર્યમંડળના કયા ગ્રહને યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે? મંગળ ગ્રહ. સૂર્યમંડળના કયા ગ્રહને યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે? મંગળ ગ્રહ. 17મી સદીમાં કયા વૈજ્ઞાનિકે શુક્રની વિવિધ કળાઓની પુષ્ટિ કરી હતી? ગેલેલિયોએ. 17મી સદીમાં કયા વૈજ્ઞાનિકે શુક્રની વિવિધ કળાઓની પુષ્ટિ કરી હતી? ગેલેલિયોએ. કઈ તારીખના રોજ સૂર્ય કર્કવૃત્તને લંબ થાય છે? 21 જૂન. તેથી ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ 21 જૂન હોય છે. કઈ તારીખના રોજ સૂર્ય કર્કવૃત્તને લંબ થાય છે? 21 જૂન. તેથી ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ 21 જૂન હોય છે. સૂર્યની ઊર્જાનો કેટલો ભાગ પૃથ્વી મેળવે છે? 2 અબજમો ભાગ. સૂર્યના ગર્ભમાં દ્રવ્ય પ્લાઝમા સ્વરૂપે હોય છે. સૂર્યની ઊર્જાનો કેટલો ભાગ પૃથ્વી મેળવે છે? 2 અબજમો ભાગ. સૂર્યના ગર્ભમાં દ્રવ્ય પ્લાઝમા સ્વરૂપે હોય છે. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? 1.3 સેકન્ડ. ચંદ્ર પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી, સૂર્યથી પ્રકાશિત થાય છે. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? 1.3 સેકન્ડ. ચંદ્ર પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી, સૂર્યથી પ્રકાશિત થાય છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી ઓછું અંતર હોય તેને શું કહે છે? ઉપસૌર પેરિહેલિયન. આ ઘટના 3 જાન્યુઆરીએ બને છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી ઓછું અંતર હોય તેને શું કહે છે? ઉપસૌર પેરિહેલિયન. આ ઘટના 3 જાન્યુઆરીએ બને છે. સૂર્યમંડળમાં પાર્થિવ ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ કયો છે? પૃથ્વી. સૂર્યમંડળમાં પાર્થિવ ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ કયો છે? પૃથ્વી. ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કેટલા સમયમાં પૂરી કરે છે? 29 દિવસ, 12 કલાક, 44 મિનિટમાં, અને આટલા જ સમયમાં ધરી ભ્રમણ કરે છે. ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કેટલા સમયમાં પૂરી કરે છે? 29 દિવસ, 12 કલાક, 44 મિનિટમાં, અને આટલા જ સમયમાં ધરી ભ્રમણ કરે છે. સૂર્યનો પરિભ્રમણકાળ કેટલો છે? 25 દિવસ 5 કલાક. સૂર્યનો પરિભ્રમણકાળ કેટલો છે? 25 દિવસ 5 કલાક. ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે? 1400 ગણો, તથા તેનો વ્યાસ પૃથ્વી કરતાં 11 ગણો વધુ છે. ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે? 1400 ગણો, તથા તેનો વ્યાસ પૃથ્વી કરતાં 11 ગણો વધુ છે. મંગળ ગ્રહ પર શેનું પ્રમાણ વધુ હોવાના કારણે લાલ દેખાય છે? આયર્ન ઓક્સાઇડ Fe2O3. આથી તેને લાલ ગ્રહ પણ કહે છે. મંગળ ગ્રહ પર શેનું પ્રમાણ વધુ હોવાના કારણે લાલ દેખાય છે? આયર્ન ઓક્સાઇડ Fe2O3. આથી તેને લાલ ગ્રહ પણ કહે છે. સૌરમંડળમાં સૌથી વધુ જ્વાળામુખી કયા ગ્રહ પર આવેલા છે? મંગળ ગ્રહ પર. સૌરમંડળમાં સૌથી મોટો જ્વાળામુખી, ઓલિમ્પસ મોન્સ, મંગળ ગ્રહ પર આવેલું છે. સૌરમંડળમાં સૌથી વધુ જ્વાળામુખી કયા ગ્રહ પર આવેલા છે? મંગળ ગ્રહ પર. સૌરમંડળમાં સૌથી મોટો જ્વાળામુખી, ઓલિમ્પસ મોન્સ, મંગળ ગ્રહ પર આવેલું છે. નેપચ્યુન ગ્રહને કેટલા વલય છે? 4 વલય છે. પૃથ્વી કરતાં 4 ગણો મોટો છે. નેપચ્યુન ગ્રહને કેટલા વલય છે? 4 વલય છે. પૃથ્વી કરતાં 4 ગણો મોટો છે. નરી આંખે જોઈ શકાય તેવો સૂર્યમંડળનો અંતિમ ગ્રહ કયો છે? શનિ. તે નીલા રંગના તેજસ્વી વલયો ધરાવે છે. નરી આંખે જોઈ શકાય તેવો સૂર્યમંડળનો અંતિમ ગ્રહ કયો છે? શનિ. તે નીલા રંગના તેજસ્વી વલયો ધરાવે છે. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે? ઉત્તરમાં. મત્સ્ય તારાજૂથમાં. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે? ઉત્તરમાં. મત્સ્ય તારાજૂથમાં. શર્મિષ્ઠા તારાજૂથ ક્યારે જોવા મળે છે? સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી, જેને અંગ્રેજીમાં કાસિયોપિયા કહે છે. શર્મિષ્ઠા તારાજૂથ ક્યારે જોવા મળે છે? સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી, જેને અંગ્રેજીમાં કાસિયોપિયા કહે છે. સૂર્યમંડળમાં કયા ગ્રહો સિવાય બધા ગ્રહો પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે? શુક્ર અને યુરેનસ. સૂર્યમંડળમાં કયા ગ્રહો સિવાય બધા ગ્રહો પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે? શુક્ર અને યુરેનસ. ખગોળશાસ્ત્રીઓ અંતર કયા એકમમાં માપે છે? એસ્ટ્રોનોમિકલ યુનિટો. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે પૃથ્વીના કેન્દ્ર અને સૂર્યના કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અંતર. ખગોળશાસ્ત્રીઓ અંતર કયા એકમમાં માપે છે?
એસ્ટ્રોનોમિકલ યુનિટો. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે પૃથ્વીના કેન્દ્ર અને સૂર્યના કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અંતર. પ્રકાશ વર્ષ એટલે શું? પ્રકાશ એ શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને તેને પ્રકાશ વર્ષ કહે છે. પ્રકાશ વર્ષ એટલે શું? પ્રકાશ એ શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને તેને પ્રકાશ વર્ષ કહે છે. ગુરુના અભ્યાસ માટે નાસાએ 2011માં કયું અવકાશયાન મોકલ્યું હતું? જૂનો. ગુરુના અભ્યાસ માટે નાસાએ 2011માં કયું અવકાશયાન મોકલ્યું હતું? જૂનો. મંગળના વાયુમંડળમાં CO2નું પ્રમાણ કેટલું છે? 95%. તેનો ધ્રુવ પ્રદેશ સૂકા બરફથી બનેલો છે. મંગળના વાયુમંડળમાં CO2નું પ્રમાણ કેટલું છે? 95%. તેનો ધ્રુવ પ્રદેશ સૂકા બરફથી બનેલો છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલું વધુ છે? 28 ગણું વધુ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલું વધુ છે? 28 ગણું વધુ. ગુરુના 4 ઉપગ્રહોના સમૂહને શું નામ અપાયું છે? ગેલેલિયન સેટેલાઇટ. ગુરુના 4 ઉપગ્રહોના સમૂહને શું નામ અપાયું છે? ગેલેલિયન સેટેલાઇટ. પૃથ્વીની સપાટી પર શેનું પ્રમાણ વધુ છે? સિલિકોન ડાયોક્સાઇડ. પૃથ્વીની સપાટી પર શેનું પ્રમાણ વધુ છે? સિલિકોન ડાયોક્સાઇડ. સૂર્યમંડળમાં કયા ગ્રહ પર સૌથી વધુ તાપમાન જોવા મળે છે? બુધ ગ્રહ પર. સૂર્યમંડળમાં કયા ગ્રહ પર સૌથી વધુ તાપમાન જોવા મળે છે? બુધ ગ્રહ પર. કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? પુષ્ય નક્ષત્ર. કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? પુષ્ય નક્ષત્ર. કયા વૈજ્ઞાનિકે ન્યૂટનના ગતિના નિયમોની જેમ ગ્રહોની ગતિના નિયમો આપ્યા હતા? જોન કેપલરે. કયા વૈજ્ઞાનિકે ન્યૂટનના ગતિના નિયમોની જેમ ગ્રહોની ગતિના નિયમો આપ્યા હતા? જોન કેપલરે. ગ્રીનિચ રેખા વિશે જણાવો. શૂન્ય રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે. તે વાંકી ચૂંકી છે. તે જમીન ભાગ ઉપરથી પસાર થતી નથી. તે મુજબ ભારતમાં સ્થાનિક સમય 82.5 પૂર્વ રેખાંશ અનુસાર GMT સવારે 5:30 વાગ્યા છે. ગ્રીનિચ રેખા વિશે જણાવો. શૂન્ય રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે. તે વાંકી ચૂંકી છે. તે જમીન ભાગ ઉપરથી પસાર થતી નથી. તે મુજબ ભારતમાં સ્થાનિક સમય 82.5 પૂર્વ રેખાંશ અનુસાર GMT સવારે 5:30 વાગ્યા છે. બુધ ગ્રહના કેન્દ્રમાં કઈ ખનિજો રહેલી છે? નિકલ અને ફેરસ. બુધ ગ્રહના કેન્દ્રમાં કઈ ખનિજો રહેલી છે? નિકલ અને ફેરસ. પૃથ્વીની પરિભ્રમણ તથા પરિક્રમણ ગતિ કેટલી છે? 1670 કિલોમીટર પ્રતિ કલાક. પૃથ્વીની પરિભ્રમણ તથા પરિક્રમણ ગતિ કેટલી છે? 1670 કિલોમીટર પ્રતિ કલાક. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ ગ્રહ. બુધ ગ્રહ પર ચુંબકીય ક્ષેત્ર ઉપસ્થિત છે, પરંતુ વાયુમંડળનો અભાવ છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ ગ્રહ. બુધ ગ્રહ પર ચુંબકીય ક્ષેત્ર ઉપસ્થિત છે, પરંતુ વાયુમંડળનો અભાવ છે. સૂર્યમાં રહેલા દ્રવ્યને જાણવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે? સ્પેક્ટ્રોસ્કોપ. સૂર્યમાં રહેલા દ્રવ્યને જાણવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે? સ્પેક્ટ્રોસ્કોપ. સૌર જ્વાળાઓને પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર શું કહેવામાં આવે છે? ઔરોરા બોરિયલિસ. સૌર જ્વાળાઓને પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર શું કહેવામાં આવે છે? ઔરોરા બોરિયલિસ. પૃથ્વીની બહેન તરીકે કયો ગ્રહ ઓળખાય છે? શુક્ર. તેને કોઈ ઉપગ્રહ નથી. પૃથ્વીની બહેન તરીકે કયો ગ્રહ ઓળખાય છે? શુક્ર. તેને કોઈ ઉપગ્રહ નથી. સૂર્યમાં પ્રતિ સેકન્ડ કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે? 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઊર્જા ઉત્પન્ન થાય તેટલી સૂર્યમાં પ્રતિ સેકન્ડે ઉત્પન્ન થાય છે. સૂર્યમાં પ્રતિ સેકન્ડ કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે? 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઊર્જા ઉત્પન્ન થાય તેટલી સૂર્યમાં પ્રતિ સેકન્ડે ઉત્પન્ન થાય છે. બુધ ગ્રહ પર પ્રકાશ કયા રંગનો હોય છે? સોનેરી, પીળાશ પડતો. બુધ ગ્રહ પર પ્રકાશ કયા રંગનો હોય છે? સોનેરી, પીળાશ પડતો. શુક્ર ગ્રહને અંગ્રેજીમાં શું કહે છે? વિનસ. શુક્ર ગ્રહને અંગ્રેજીમાં શું કહે છે? વિનસ. સૂર્યમાં હાઇડ્રોજનનું શેમાં રૂપાંતર થાય છે? હિલિયમમાં. સૂર્યમાં હાઇડ્રોજનનું શેમાં રૂપાંતર થાય છે? હિલિયમમાં. ગુરુ ગ્રહ કેટલા સમયમાં સૂર્યનું ભ્રમણ પૂર્ણ કરે છે? 12 વર્ષમાં. તેને ભવિષ્યનો તારો માનવામાં આવે છે. ગુરુ ગ્રહ કેટલા સમયમાં સૂર્યનું ભ્રમણ પૂર્ણ કરે છે? 12 વર્ષમાં. તેને ભવિષ્યનો તારો માનવામાં આવે છે. શનિ ગ્રહની ફરતે કેટલા વલયો આવેલા છે? 3 વલયો. A, B અને C. A અને B વલયોની વચ્ચે ખાલી જગ્યાને કાશીની વિભાજન રેખા કહે છે. શનિ ગ્રહની ફરતે કેટલા વલયો આવેલા છે? 3 વલયો. A, B અને C. A અને B વલયોની વચ્ચે ખાલી જગ્યાને કાશીની વિભાજન રેખા કહે છે. ગુરુ પોતાની ધરી પર ફરતા કેટલો સમય લગાડે છે? 9 કલાક 56 મિનિટ. સૌથી ઝડપી. ગુરુ પોતાની ધરી પર ફરતા કેટલો સમય લગાડે છે? 9 કલાક 56 મિનિટ. સૌથી ઝડપી. જ્યારે સૂર્યની સપાટી પર ડાઘ જોવા મળે ત્યારે પૃથ્વી પર શું જોવા મળે છે? મેગ્નેટિક સ્ટોર્મ. જ્યારે સૂર્યની સપાટી પર ડાઘ જોવા મળે ત્યારે પૃથ્વી પર શું જોવા મળે છે? મેગ્નેટિક સ્ટોર્મ. કુલ અક્ષાંશોની સંખ્યા કેટલી છે? 181. પરંતુ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર આ અક્ષાંશ ઋતુ બિંદુમાં પરિવર્તિત થતા હોવાથી સંખ્યા 179 છે. કુલ અક્ષાંશોની સંખ્યા કેટલી છે? 181. પરંતુ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર આ અક્ષાંશ ઋતુ બિંદુમાં પરિવર્તિત થતા હોવાથી સંખ્યા 179 છે. સપ્તર્ષિ તારાજૂથમાં તારાઓની સંખ્યા કેટલી છે? કયા કયા?
7. મરીચી વશિષ્ઠ અંગિરસ અત્રિ પુલત્સ્ય પુલા કેતુ જેનો આકાર પીવાના પાણીના ડોયા જેવો છે. સપ્તર્ષિ તારાજૂથમાં તારાઓની સંખ્યા કેટલી છે? 7. મરીચી વશિષ્ઠ અંગિરસ અત્રિ પુલત્સ્ય પુલા કેતુ જેનો આકાર પીવાના પાણીના ડોયા જેવો છે. કયા ગ્રહ પર માઉન્ટ એવરેસ્ટથી 3 ગણો ઊંચો પર્વત આવેલો છે? મંગળ ગ્રહ પર. પર્વતનું નામ નિક્સ ઓલિમ્પિયા, જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે. કયા ગ્રહ પર માઉન્ટ એવરેસ્ટથી 3 ગણો ઊંચો પર્વત આવેલો છે? મંગળ ગ્રહ પર. પર્વતનું નામ નિક્સ ઓલિમ્પિયા, જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી વધુ અંતર હોય તેને શું કહે છે? અપસૌર એપિહેલિયન. તે ઘટના 4 જુલાઈએ બને છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી વધુ અંતર હોય તેને શું કહે છે? અપસૌર એપિહેલિયન. તે ઘટના 4 જુલાઈએ બને છે. ચંદ્ર પર આવેલ સૌથી ઊંચા પર્વતનું નામ જણાવો. લીબનિટ્ઝ. ચંદ્ર પર આવેલ સૌથી ઊંચા પર્વતનું નામ જણાવો. લીબનિટ્ઝ. મંગળ ગ્રહના ઉપગ્રહોના નામ જણાવો. ફોબોસ અને ડીમોસ. મંગળ ગ્રહના ઉપગ્રહોના નામ જણાવો. ફોબોસ અને ડીમોસ. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વિશે જણાવો. 180 રેખાસને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. દિનાંક રેખાને પૂર્વથી પશ્ચિમ યાત્રા કરવાથી એક દિવસ ઘટે અને પશ્ચિમથી પૂર્વ તરફ યાત્રા કરવાથી એક દિવસ વધે છે. ભારતનો પ્રમાણ સમય ઉત્તર પ્રદેશના અલ્હાબાદના મિર્ઝાપુર પાસેથી પસાર થાય છે, જે 82.5 પૂર્વ રેખાંશ છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વિશે જણાવો. 180 રેખાસને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. દિનાંક રેખાને પૂર્વથી પશ્ચિમ યાત્રા કરવાથી એક દિવસ ઘટે અને પશ્ચિમથી પૂર્વ તરફ યાત્રા કરવાથી એક દિવસ વધે છે. ભારતનો પ્રમાણ સમય ઉત્તર પ્રદેશના અલ્હાબાદના મિર્ઝાપુર પાસેથી પસાર થાય છે, જે 82.5 પૂર્વ રેખાંશ છે. સપ્તર્ષિ તારાજૂથ ક્યારે જોવા મળે છે? ફેબ્રુઆરીથી ઓગસ્ટ. સપ્તર્ષિ તારાજૂથ ક્યારે જોવા મળે છે? ફેબ્રુઆરીથી ઓગસ્ટ. સૂર્યમંડળમાં લઘુગ્રહો કયા બે ગ્રહોની વચ્ચે આવેલા છે? તેની સંખ્યા કેટલી છે? મંગળ અને ગુરુ. તેની સંખ્યા 1 લાખથી વધુ છે. સૂર્યમંડળમાં લઘુગ્રહો કયા બે ગ્રહોની વચ્ચે આવેલા છે? મંગળ અને ગુરુ. તેની સંખ્યા 1 લાખથી વધુ છે. 21 જુલાઈ 1969 ના દિવસે અમેરિકાના કયા અવકાશયાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો હતો? નીલ આર્મસ્ટ્રોંગ. તેમના બાદ એડવિન આલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ દ્વારા. 21 જુલાઈ 1969 ના દિવસે અમેરિકાના કયા અવકાશયાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો હતો? નીલ આર્મસ્ટ્રોંગ. તેમના બાદ એડવિન આલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ દ્વારા. યુરેનસ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? પરિક્રમા કઈ દિશામાં કરે? 27 ઉપગ્રહો છે. યુરેનસ ગ્રહ પૂર્વથી પશ્ચિમ ફરે છે. તેને સૂર્યની પરિક્રમા કરતા 84 વર્ષ લાગે છે. યુરેનસ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? પરિક્રમા કઈ દિશામાં કરે? 27 ઉપગ્રહો છે. યુરેનસ ગ્રહ પૂર્વથી પશ્ચિમ ફરે છે. તેને સૂર્યની પરિક્રમા કરતા 84 વર્ષ લાગે છે. સૂર્યમંડળના કયા ગ્રહને દેવતાઓનો દૂત કહેવામાં આવે છે? બુધ ગ્રહને. સૂર્યમંડળના કયા ગ્રહને દેવતાઓનો દૂત કહેવામાં આવે છે? બુધ ગ્રહને. 1 પારસેક બરાબર 3.26 પ્રકાશ વર્ષ. 3.08 x 10⁻1 સહસ્ત્રમૂળ એમ. 1 પારસેક બરાબર 3.26 પ્રકાશ વર્ષ. 3.08 x 10⁻1 સહસ્ત્રમૂળ એમ. બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? એક પણ નહીં, વાતાવરણ પણ નથી. બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? એક પણ નહીં, વાતાવરણ પણ નથી. સૂર્યગ્રહણ સમયે આસપાસ દેખાતા ભાગને શું કહેવામાં આવે? કોરોના. જે ક્ષ-કિરણો ઉત્સર્જિત કરે છે, તે સૂર્યનો મુકુટ પણ કહેવાય છે. સૂર્યગ્રહણ સમયે આસપાસ દેખાતા ભાગને શું કહેવામાં આવે છે? કોરોના. જે ક્ષ-કિરણો ઉત્સર્જિત કરે છે, તે સૂર્યનો મુકુટ પણ કહેવાય છે. સૂર્ય. કોરોના. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? પૂનમની રાત્રે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવતા હોવાથી. સૂર્ય ચંદ્રના આકર્ષણના કારણે સમુદ્રની સપાટી ઊંચી અને નીચે થાય છે. તેની ભરતી ઓળ કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? પૂનમની રાત્રે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવતા હોવાથી. સૂર્ય ચંદ્રના આકર્ષણના કારણે સમુદ્રની સપાટી ઊંચી અને નીચે થાય છે. તેની ભરતી ઓળ કહેવામાં આવે છે. બુધ ગ્રહ પર દિવસનું અને રાત્રિનું કેટલું તાપમાન હોય છે? દિવસે 427 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 173 ડિગ્રી સેલ્સિયસ. બુધ ગ્રહ પર દિવસનું અને રાત્રિનું કેટલું તાપમાન હોય છે? દિવસે 427 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 173 ડિગ્રી સેલ્સિયસ. સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે? તે કેટલો દૂર છે? પ્રોક્સિમા સેન્ચ્યુરી, જે આલ્ફા સેન્ચ્યુરી સમૂહનો એક તારો છે. તે પૃથ્વીથી 4.22 પ્રકાશ વર્ષ દૂર છે. સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે? તે પ્રોક્સિમા સેન્ચ્યુરી, જે આલ્ફા સેન્ચ્યુરી સમૂહનો એક તારો છે. તે પૃથ્વીથી 4.22 પ્રકાશ વર્ષ દૂર છે. સૌથી મોટું તારાજૂથ કયું છે? સેન્ટોરસ. સૌથી મોટું તારાજૂથ કયું છે? સેન્ટોરસ. જોવિયન ગ્રહોના નામ જણાવો. ગુરુ, શનિ, અરુણ, યુરેનસ, વરુણ, નેપચ્યુન. જોવિયન ગ્રહોના નામ જણાવો. ગુરુ, શનિ, અરુણ, યુરેનસ, વરુણ, નેપચ્યુન. નેપચ્યુન ગ્રહને કેટલા ઉપગ્રહ છે? 14 ઉપગ્રહ છે. પ્રથમ ઉપગ્રહ ટાઇટન.
નેપચ્યુન ગ્રહને કેટલા ઉપગ્રહ છે? 14 ઉપગ્રહ છે. પ્રથમ ઉપગ્રહ ટાઇટન. પૃથ્વી પર પલાયન વેગ કેટલો છે? 11 કિલોમીટર પ્રતિ મિનિટ. પૃથ્વી પર પલાયન વેગ કેટલો છે? 11 કિલોમીટર પ્રતિ મિનિટ. સૂર્યમંડળમાં પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર. સૂર્યમંડળમાં પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર. સૂર્યની સપાટી પરના કાળા ધાબાને શું કહે છે? સૂર્યકલંકો. તેનો આવર્તકાળ 11 વર્ષનો છે. સૂર્યની સપાટી પરના કાળા ધાબાને શું કહે છે? સૂર્યકલંકો. તેનો આવર્તકાળ 11 વર્ષનો છે. યુરેનસ ગ્રહ પોતાની ધરી પર કેટલો નમેલો છે? 98. તેથી તેને સૂતેલો ગ્રહ પણ કહે છે. તેના બંને ધ્રુવો પ્રદક્ષિણા કક્ષામાં સૂર્ય સામે રહે છે. યુરેનસ ગ્રહ પોતાની ધરી પર કેટલો નમેલો છે? 98. તેથી તેને સૂતેલો ગ્રહ પણ કહે છે. તેના બંને ધ્રુવો પ્રદક્ષિણા કક્ષામાં સૂર્ય સામે રહે છે. સૂર્યમંડળમાં કયા ગ્રહની ઘનતા સૌથી ઓછી છે? બુધ ગ્રહ પર. તેનું દળ લગભગ પૃથ્વીના 18 ભાગનું છે. સૂર્યમંડળમાં કયા ગ્રહની ઘનતા સૌથી ઓછી છે? બુધ ગ્રહ પર. તેનું દળ લગભગ પૃથ્વીના 18 ભાગનું છે. આપની આકાશગંગાનું નામ જણાવો. મંદાકિની અથવા દૂધગંગા. આપની આકાશગંગાનું નામ જણાવો. મંદાકિની અથવા દૂધગંગા. વિષુવવૃત્ત રેખાથી 66.5 ઉત્તર અક્ષાંશ પર આવેલા વૃત્તને શું કહે છે? આર્કટિક વૃત્ત. વિષુવવૃત્ત રેખાથી 66.5 ઉત્તર અક્ષાંશ પર આવેલા વૃત્તને શું કહે છે? આર્કટિક વૃત્ત. બ્રહ્માંડની પ્રકૃતિ અને ઉત્પત્તિથી સંબંધિત વિજ્ઞાનને શું કહે છે? કોસ્મોલોજી. બ્રહ્માંડની પ્રકૃતિ અને ઉત્પત્તિથી સંબંધિત વિજ્ઞાનને શું કહે છે? કોસ્મોલોજી. આકાશમાં કેટલા નક્ષત્ર છે? 27 નક્ષત્ર. પ્રત્યેક નક્ષત્ર 13.20 વિસ્તાર ધરાવે છે. આકાશમાં કેટલા નક્ષત્ર છે? 27 નક્ષત્ર. પ્રત્યેક નક્ષત્ર 13.20 વિસ્તાર ધરાવે છે. શનિ ગ્રહના આકાશમાં શેનું પ્રમાણ વધુ હોવાથી પીળા તારાની જેમ નજર આવે છે? પીળા એમોનિયાનું પ્રમાણ વધુ હોવાથી. શનિ ગ્રહના આકાશમાં શેનું પ્રમાણ વધુ હોવાથી પીળા તારાની જેમ નજર આવે છે? પીળા એમોનિયાનું પ્રમાણ વધુ હોવાથી. ગુરુ ગ્રહના મોટા આકારને લીધે શું કહેવામાં આવે છે? માસ્ટર ઓફ ગોડ્સ. ગુરુ ગ્રહના મોટા આકારને લીધે શું કહેવામાં આવે છે? માસ્ટર ઓફ ગોડ્સ. કયા ખગોળશાસ્ત્રીએ યુરેનસ ગ્રહની શોધ કરી હતી? 1881 માં વિલિયમ હર્શલે. કયા ખગોળશાસ્ત્રીએ યુરેનસ ગ્રહની શોધ કરી હતી? 1881 માં વિલિયમ હર્શલે. રેડ મૂન એટલે શું? જ્યારે પૃથ્વીના પડછાયા વડે ચંદ્ર સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે છતાં સૂર્યના અમુક કિરણો ચંદ્ર સુધી પહોંચે છે પરંતુ ચંદ્ર સુધી પહોંચવા માટે પૃથ્વીના વાયુમંડળમાંથી પસાર થવાને લીધે કિરણો વિખેરાઈ જાય છે. આવા વિખેરાયેલા કિરણોની તરંગ લંબાઈના કારણે ચંદ્રની સપાટી પર લાલ રંગ પથરાય છે અને ચંદ્ર લાલ રંગનો દેખાય છે. આવી સ્થિતિને બ્લડ મૂન કહે છે. રેડ મૂન એટલે શું? જ્યારે પૃથ્વીના પડછાયા વડે ચંદ્ર સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે છતાં સૂર્યના અમુક કિરણો ચંદ્ર સુધી પહોંચે છે પરંતુ ચંદ્ર સુધી પહોંચવા માટે પૃથ્વીના વાયુમંડળમાંથી પસાર થવાને લીધે કિરણો વિખેરાઈ જાય છે. આવા વિખેરાયેલા કિરણોની તરંગ લંબાઈના કારણે ચંદ્રની સપાટી પર લાલ રંગ પથરાય છે અને ચંદ્ર લાલ રંગનો દેખાય છે. આવી સ્થિતિને બ્લડ મૂન કહે છે. પૃથ્વી પર કેટલા કિલોમીટર સુધી વાતાવરણ આવેલું છે? 800 કિ.મી. થી 1000 કિ.મી. પૃથ્વી પર કેટલા કિલોમીટર સુધી વાતાવરણ આવેલું છે? 800 કિ.મી. થી 1000 કિ.મી. નેપચ્યુન ગ્રહની શોધ કોણે કરી હતી? જોન ગોટફ્રીડ ગાલેએ. નેપચ્યુન સૌથી ઠંડો ગ્રહ છે. નેપચ્યુન ગ્રહની શોધ કોણે કરી હતી? જોન ગોટફ્રીડ ગાલેએ. નેપચ્યુન સૌથી ઠંડો ગ્રહ છે. યુરેનસ ગ્રહને ગુજરાતી માં શું કહેવામાં આવે? અરુણ. યુરેનસ ગ્રહને ગુજરાતી માં શું કહેવામાં આવે છે? અરુણ. સુપરમૂન એટલે શું? ચંદ્ર જ્યારે પૃથ્વીની સૌથી નજીક હોય ત્યારે થોડો મોટો દેખાય તેને સુપરમૂન કહે છે. સુપરમૂન એટલે શું? ચંદ્ર જ્યારે પૃથ્વીની સૌથી નજીક હોય ત્યારે થોડો મોટો દેખાય તેને સુપરમૂન કહે છે. સૂર્યનો વ્યાસ આશરે કેટલો છે? 13,92,000 km. સૂર્યનો વ્યાસ આશરે કેટલો છે? 13,92,000 km. સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ કયો ગણાય છે? શનિ. તે પૃથ્વી કરતાં 850 ગણો મોટો છે. સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ કયો ગણાય છે? શનિ. તે પૃથ્વી કરતાં 850 ગણો મોટો છે. સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ 20 સેકન્ડ. સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ 20 સેકન્ડ. મૃગ તારાજૂથ કયા સમયગાળામાં દેખાય છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી, જેને અંગ્રેજીમાં ઓરિયન કહે છે. મૃગ તારાજૂથ કયા સમયગાળામાં દેખાય છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી, જેને અંગ્રેજીમાં ઓરિયન કહે છે. નેપચ્યુન ગ્રહને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? વરુણ. નેપચ્યુન ગ્રહને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? વરુણ. તાજેતરમાં કોના દ્વારા બ્લેક હોલની પહેલી તસવીર લેવાઈ હતી? નેશનલ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી ઓફ જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા. તે મેસિયસ 87 નામની આકાશગંગાના કેન્દ્રમાં છે. આ બ્લેક હોલનું નામ મોન્સ્ટર છે અને આ શોધ કરનાર નિષ્ણાત કેથરીન બ્રુમેન છે. તાજેતરમાં કોના દ્વારા બ્લેક હોલની પહેલી તસવીર લેવાઈ હતી? નેશનલ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી ઓફ જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા. તે મેસિયસ 87 નામની આકાશગંગાના કેન્દ્રમાં છે.
આ બ્લેક હોલનું નામ મોન્સ્ટર છે અને આ શોધ કરનાર નિષ્ણાત કેથરીન બ્રુમેન છે. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર રોજ કેટલું અંતર કાપે છે? 13.20. તેથી ચંદ્ર દરેક નક્ષત્રમાં એક દિવસ રહે છે. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર રોજ કેટલું અંતર કાપે છે? 13.20. તેથી ચંદ્ર દરેક નક્ષત્રમાં એક દિવસ રહે છે. હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય છે? છેલ્લે ક્યારે દેખાયો હતો? હવે ક્યારે દેખાશે? 76 વર્ષે. છેલ્લે 1986 માં દેખાય હતો. હવે 2062 માં દેખાશે. હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય છે? છેલ્લે ક્યારે દેખાયો હતો? હવે ક્યારે દેખાશે? 76 વર્ષે. છેલ્લે 1986 માં દેખાય હતો. હવે 2062 માં દેખાશે. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? 13.5 દિવસ. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? 13.5 દિવસ. સૂર્યનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં કેટલા ગણો વધુ છે? 109 ગણો વધુ. સૂર્યનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં કેટલા ગણો વધુ છે? 109 ગણો વધુ. ધ્રુવીય કક્ષામાં ઉપગ્રહો કેટલી ઊંચાઈ પર હોય છે? તે પૃથ્વીની સપાટીથી 600 કિલોમીટર જેટલી ઊંચાઈએ હોય છે. આ કક્ષા પૃથ્વીના ધ્રુવ પરથી પસાર થાય છે. ધ્રુવીય કક્ષામાં ઉપગ્રહો કેટલી ઊંચાઈ પર હોય છે? તે પૃથ્વીની સપાટીથી 600 કિલોમીટર જેટલી ઊંચાઈએ હોય છે. આ કક્ષા પૃથ્વીના ધ્રુવ પરથી પસાર થાય છે. શર્મિષ્ઠા તારાજૂથમાં તારાઓની સંખ્યા કેટલી હોય છે? 5. આકાર, W અથવા M. શર્મિષ્ઠા તારાજૂથમાં તારાઓની સંખ્યા કેટલી હોય છે? 5. આકાર, W અથવા M. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજોમય આવરણને શું કહે છે? ફોટોસ્ફિયર અથવા વર્ણમંડળ. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજોમય આવરણને શું કહે છે? ફોટોસ્ફિયર અથવા વર્ણમંડળ. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? અમાસના દિવસે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવવાથી. SCP. તે સમયે સૂર્યના પરિઘ પર ડાયમંડ રિંગ અથવા હીરક વલયની રચના થાય છે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? અમાસના દિવસે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવવાથી. SCP. તે સમયે સૂર્યના પરિઘ પર ડાયમંડ રિંગ અથવા હીરક વલયની રચના થાય છે. ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશ વૃત્તને શું કહે છે? ક્યાંગ રાજ્યની રાજધાની માંથી પસાર થાય છે? કર્કવૃત્ત. ભારતના એકમાત્ર ઝારખંડની રાજધાની માંથી પસાર થાય છે. ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશ વૃત્તને શું કહે છે? ક્યાંગ રાજ્યની રાજધાની માંથી પસાર થાય છે? કર્કવૃત્ત. ભારતના એકમાત્ર ઝારખંડની રાજધાની માંથી પસાર થાય છે. પૃથ્વી પરથી શુક્ર ગ્રહ ક્યારે દેખાય છે? સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત સમયે પશ્ચિમમાં જોવા મળે છે. આથી તેને પ્રાતઃકાળ કે સંધ્યાકાળનો તારો પણ કહે છે. સૂર્ય અને ચંદ્ર પછી સૌથી ચમકતો ગ્રહ છે. પૃથ્વી પરથી શુક્ર ગ્રહ ક્યારે દેખાય છે? સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત સમયે પશ્ચિમમાં જોવા મળે છે. આથી તેને પ્રાતઃકાળ કે સંધ્યાકાળનો તારો પણ કહે છે. સૂર્ય અને ચંદ્ર પછી સૌથી ચમકતો ગ્રહ છે. સૂર્યમંડળમાં આકારની દ્રષ્ટિએ પૃથ્વી કયા ક્રમનો ગ્રહ છે? 5મા ક્રમનો. જળની ઉપસ્થિતિના કારણે ભૂરો ગ્રહ કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં આકારની દ્રષ્ટિએ પૃથ્વી કયા ક્રમનો ગ્રહ છે? 5મા ક્રમનો. જળની ઉપસ્થિતિના કારણે ભૂરો ગ્રહ કહેવામાં આવે છે. વિષુવવૃત્ત રેખાથી 66.5 દક્ષિણ અક્ષાંશ પર આવેલા વૃત્તને શું કહે છે? એન્ટાર્કટિક વૃત્ત. વિષુવવૃત્ત રેખાથી 66.5 દક્ષિણ અક્ષાંશ પર આવેલા વૃત્તને શું કહે છે? એન્ટાર્કટિક વૃત્ત. સૂર્યમંડળના કયા ગ્રહને પ્રેમ અને સૌંદર્યની દેવી માનવામાં આવે છે? શુક્ર. સૂર્યમંડળના કયા ગ્રહને પ્રેમ અને સૌંદર્યની દેવી માનવામાં આવે છે? શુક્ર. શનિ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? 82, જેમાં સૌથી મોટો ટાઇટન, જે શનિનો સૌથી પહેલો શોધાયેલો ઉપગ્રહ પણ છે. સૌથી નાનો ઉપગ્રહ થીમસ છે. તથા ફોબે નામનો ઉપગ્રહના અન્ય ગ્રહોની વિપરીત દિશામાં પરિક્રમા કરે છે. શનિ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? 82, જેમાં સૌથી મોટો ટાઇટન, જે શનિનો સૌથી પહેલો શોધાયેલો ઉપગ્રહ પણ છે. સૌથી નાનો ઉપગ્રહ થીમસ છે. તથા ફોબે નામનો ઉપગ્રહના અન્ય ગ્રહોની વિપરીત દિશામાં પરિક્રમા કરે છે. સૂર્યના કિરણો વડે રોગોના ઉપચારની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? હિલિયોથેરાપી. સૂર્યના કિરણો વડે રોગોના ઉપચારની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? હિલિયોથેરાપી. તારાઓ અગાઉના દિવસ કરતાં કેટલી મિનિટ વહેલા ઉગે છે? 4 મિનિટ વહેલા. તારાઓ અગાઉના દિવસ કરતાં કેટલી મિનિટ વહેલા ઉગે છે? 4 મિનિટ વહેલા. બ્લેક હોલ માટે ગુજરાતી માંગ કયો શબ્દ છે? કૃષ્ણવિવર. બ્લેક હોલ માટે ગુજરાતી માંગ કયો શબ્દ છે? કૃષ્ણવિવર. પાર્થિવ ગ્રહોના નામ જણાવો. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. પાર્થિવ ગ્રહોના નામ જણાવો. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. સૂર્યમંડળમાં સૌથી ઓછો પરિભ્રમણ સમય કયા ગ્રહનો છે? ગુરુ ગ્રહ 9.9 કલાક. સૂર્યમંડળમાં સૌથી ઓછો પરિભ્રમણ સમય કયા ગ્રહનો છે? ગુરુ ગ્રહ 9.9 કલાક. બ્લ્યુ મૂન એટલે શું? એક જ મહિનામાં 2 વખત પૂનમ થાય તેની બ્લુ મૂન કહે છે. બ્લ્યુ મૂન એટલે શું? એક જ મહિનામાં 2 વખત પૂનમ થાય તેની બ્લુ મૂન કહે છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 14,95,98,000 કિલોમીટર અથવા 1.496 ગુણ્યા 10 અષ્ટમૂળ km મીટરમાં 1.496 x 10 પાવર ઓફ 1 m. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 14,95,98,000 કિલોમીટર
અથવા 1.496 ગુણ્યા 10 અષ્ટમૂળ km મીટરમાં 1.496 x 10 m. સૌપ્રથમ બ્લેક હોલ શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? અમેરિકન ખગોળશાસ્ત્રી જ્હોન વ્હીલરે, પરંતુ થિયરી આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપી હતી. સૌપ્રથમ બ્લેક હોલ શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? અમેરિકન ખગોળશાસ્ત્રી જ્હોન વ્હીલરે, પરંતુ થિયરી આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપી હતી. મૃગ તારાજૂથમાં કેટલા તારા રહેલા છે? 7 કે 8? આકાર 8. મૃગ તારાજૂથમાં કેટલા તારા રહેલા છે? આકાર 7 કે 8? આકાર 8. સૌર જ્વાળાઓને પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર શું કહેવામાં આવે છે? ઔરોરા ઓસ્ટ્રેલિસ. સૌર જ્વાળાઓને પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર શું કહેવામાં આવે છે? ઔરોરા ઓસ્ટ્રેલિસ. સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહોની કલ્પના કોણે કરી હતી? ન્યૂટને. ન્યૂટને બતાવ્યું હતું કે પૃથ્વીની તદ્દન નજીક વર્તુળાકાર કક્ષામાં પદાર્થને મૂકવા માટે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપવો જરૂરી છે. તે ઉપગ્રહ 83 મિનિટમાં એક પ્રદક્ષિણા પૂરી કરી શકે છે. સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહોની કલ્પના કોણે કરી હતી? ન્યૂટને. ન્યૂટને બતાવ્યું હતું કે પૃથ્વીની તદ્દન નજીક વર્તુળાકાર કક્ષામાં પદાર્થને મૂકવા માટે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપવો જરૂરી છે. તે ઉપગ્રહ 83 મિનિટમાં એક પ્રદક્ષિણા પૂરી કરી શકે છે. સૂર્યની ઉંમર આશરે કેટલી છે? 5 અબજ વર્ષ. સૂર્યની ઉંમર આશરે કેટલી છે? 5 અબજ વર્ષ. 1976માં સૌરાષ્ટ્રમાં કયા ગામ પાસે એક ખેતરમાં 40 કિલોગ્રામ વજનની ઉલ્કા પડી હતી? ધજાળા ગામે, જેમાંથી સોનું પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ મળી આવે છે. મહારાષ્ટ્રમાં આવેલ લોનાર અને કોયના સરોવર ઉલ્કા સરોવર છે. 1976માં સૌરાષ્ટ્રમાં કયા ગામ પાસે એક ખેતરમાં 40 કિલોગ્રામ વજનની ઉલ્કા પડી હતી? ધજાળા ગામે, જેમાંથી સોનું પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ મળી આવે છે. મહારાષ્ટ્રમાં આવેલ લોનાર અને કોયના સરોવર ઉલ્કા સરોવર છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે? 3,84,400 km. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે? 3,84,400 km. લઘુગ્રહોમાં સૌથી મોટો અને પ્રથમ શોધાયેલ લઘુગ્રહ કયો છે? સેરસ. તથા સૌથી તેજસ્વી લઘુગ્રહ વેસ્ટા છે. લઘુગ્રહોમાં સૌથી મોટો અને પ્રથમ શોધાયેલ લઘુગ્રહ કયો છે? સેરસ. તથા સૌથી તેજસ્વી લઘુગ્રહ વેસ્ટા છે. ગુરુ ગ્રહની શોધ કોણે કરી હતી? ગેલિલિયોએ. 17મી સદીમાં ટેલિસ્કોપ દ્વારા ગુરુના 4 વિશાળ ચંદ્રની શોધ પણ ગેલિલિયોએ કરી હતી. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુ ગ્રહની શોધ કોણે કરી હતી? ગેલિલિયોએ. 17મી સદીમાં ટેલિસ્કોપ દ્વારા ગુરુના 4 વિશાળ ચંદ્રની શોધ પણ ગેલિલિયોએ કરી હતી. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ક્યાંગ અવકાશયાન દ્વારા ગુરુના ગ્રેટ રેડ સ્પોટની શોધ થઈ હતી? પાયોનિયર અવકાશયાન દ્વારા. ક્યાંગ અવકાશયાન દ્વારા ગુરુના ગ્રેટ રેડ સ્પોટની શોધ થઈ હતી? પાયોનિયર અવકાશયાન દ્વારા. પ્લુટો ગ્રહની શોધ કોણે કરી હતી? 1930માં ક્લાઇડ ટોમ્બેઇગે. પરંતુ 2006 તેને ગ્રહ તરીકેની માન્યતા રદ કરી છે. તેનો એકમાત્ર ઉપગ્રહ શેરોન છે. પ્લુટો ગ્રહની શોધ કોણે કરી હતી? 1930માં ક્લાઇડ ટોમ્બેઇગે. પરંતુ 2006 તેને ગ્રહ તરીકેની માન્યતા રદ કરી છે. તેનો એકમાત્ર ઉપગ્રહ શેરોન છે. દક્ષિણ ગોળાર્ધમાં 23.5 અક્ષાંશવૃત્તને શું કહે છે? મકરવૃત્ત. આફ્રિકાની લિમ્પોપો નદી મકરવૃત્તને 2 વખત ઓળગે છે. દક્ષિણ ગોળાર્ધમાં 23.5 અક્ષાંશવૃત્તને શું કહે છે? મકરવૃત્ત. આફ્રિકાની લિમ્પોપો નદી મકરવૃત્તને 2 વખત ઓળગે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલી નમેલી છે? 23.5. તથા પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલી નમેલી છે? 23.5. તથા પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. રેખાંશની કુલ સંખ્યા કેટલી છે? 360. એક રેખાંશને પસાર થતા 4 મિનિટનો સમય લાગે છે. રેખાંશનો ઉપયોગ સમય જાણવા માટે થાય છે. રેખાંશ વચ્ચેનું અંતર વિષુવવૃત્ત 111 કિ.મી હોય છે. રેખાંશની કુલ સંખ્યા કેટલી છે? 360. એક રેખાંશને પસાર થતા 4 મિનિટનો સમય લાગે છે. રેખાંશનો ઉપયોગ સમય જાણવા માટે થાય છે. રેખાંશ વચ્ચેનું અંતર વિષુવવૃત્ત 111 કિ.મી હોય છે. યુરેનસ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે? 64 ગણો. તેનો વ્યાસ પૃથ્વી કરતાં 3.7 ગણો છે. યુરેનસ ગ્રહ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે? 64 ગણો. તેનો વ્યાસ પૃથ્વી કરતાં 3.7 ગણો છે. પૃથ્વી પર ઋતુઓ માટે શું જવાબદાર છે? પરિક્રમણ. સૂર્યની પરિક્રમા 365 દિવસ 5 કલાક 48 મિનિટ 46 સેકન્ડનો સમય લે છે. તેથી દર 4 વર્ષે એક વધારાનો દિવસ આવે છે, જેને લીપ વર્ષ કહે છે. પૃથ્વી પર ઋતુઓ માટે શું જવાબદાર છે? પરિક્રમણ. સૂર્યની પરિક્રમા 365 દિવસ 5 કલાક 48 મિનિટ 46 સેકન્ડનો સમય લે છે. તેથી દર 4 વર્ષે એક વધારાનો દિવસ આવે છે, જેને લીપ વર્ષ કહે છે. સૂર્યની સપાટીનું તાપમાન કેટલું છે? 6000 કેલ્વિન. સૂર્યની સપાટીનું તાપમાન કેટલું છે? 6000 કેલ્વિન. બુધ ગ્રહને અંગ્રેજીમાં શું કહે છે? મર્ક્યુરી. બુધ ગ્રહને અંગ્રેજીમાં શું કહે છે? મર્ક્યુરી. ભારતના કયા વૈજ્ઞાનિકે તારાઓના જન્મ અને મૃત્યુ વિશેના સિદ્ધાંતો આપ્યા હતા? ડોક્ટર સુબ્રમણ્યમ ચંદ્રશેખર. ભારતના કયા વૈજ્ઞાનિકે તારાઓના જન્મ અને મૃત્યુ વિશેના સિદ્ધાંતો આપ્યા હતા? ડોક્ટર સુબ્રમણ્યમ ચંદ્રશેખર. વર્ષના કયા સમયગાળામાં સૌથી વધુ ઉલ્કાઓ જોવા મળે છે?
ઓગસ્ટથી નવેમ્બર માંગ. વર્ષના કયા સમયગાળામાં સૌથી વધુ ઉલ્કાઓ જોવા મળે છે? ઓગસ્ટથી નવેમ્બર માંગ. સૂર્યમંડળમાં કયા ગ્રહ પર પૃથ્વી સમાન ઋતુ પરિવર્તન થાય છે? મંગળ ગ્રહ પર, કારણ કે તે ધરી પર 25ના ખૂણે નમેલ છે. સૂર્યમંડળમાં કયા ગ્રહ પર પૃથ્વી સમાન ઋતુ પરિવર્તન થાય છે? મંગળ ગ્રહ પર, કારણ કે તે ધરી પર 25ના ખૂણે નમેલ છે. કયા વૈજ્ઞાનિકે બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો છે? જ્યોર્જ લિમિત્ર દ્વારા. કયા વૈજ્ઞાનિકે બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો છે? જ્યોર્જ લિમિત્ર દ્વારા. ભારતની કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? મહી નદી. ભારતની કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? મહી નદી. હાલમાં સૌરમંડળનો સૌથી ઉપગ્રહ વધુ ધરાવતો ગ્રહ કયો બની ગયો છે? શનિ. હાલમાં સૌરમંડળનો સૌથી ઉપગ્રહ વધુ ધરાવતો ગ્રહ કયો બની ગયો છે? શનિ. સૂર્યમંડળના કયા ગ્રહને ગુરુનો પિતા અને કૃષિનો દેવ પણ કહેવામાં આવે છે? શનિ ગ્રહને. તેને પાઘડિયા ગ્રહ પણ કહે છે. સૂર્યમંડળના કયા ગ્રહને ગુરુનો પિતા અને કૃષિનો દેવ પણ કહેવામાં આવે છે? શનિ ગ્રહને. તેને પાઘડિયા ગ્રહ પણ કહે છે. સૂર્યના કેન્દ્રનું તાપમાન કેટલું છે? 1.5 કરોડ કેલ્વિન. સૂર્યના કેન્દ્રનું તાપમાન કેટલું છે? 1.5 કરોડ કેલ્વિન. સપ્તર્ષિ તારાજૂથને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? બિગ ડીપર અથવા ધ ગ્રેટ બિયર. સપ્તર્ષિ તારાજૂથને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? બિગ ડીપર અથવા ધ ગ્રેટ બિયર. કર્કવૃત ગુજરાતમાં કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? કર્કવૃત ગુજરાતમાં કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલેલી વિશે જણાવો. ગેલિલિયો ગેલેલીનો જન્મ 15 ફેબ્રુઆરી 1564ના રોજ ઇટાલીના પિસા શહેરમાં થયો હતો. તેમણે 1586માં પોતાના પ્રથમ વૈજ્ઞાનિક પુસ્તક ધ લિટલ બેલેન્સ માં લખ્યું, જેમાં તેમણે એક તુલા દ્વારા પદાર્થની સાપેક્ષ ઘનતા શોધવા માટેની આર્કિમીડીઝ પદ્ધતિનું વર્ણન કર્યું હતું. 1640માં પ્રથમ લોલકવાળી ઘડિયાળની રચના કરી હતી. વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલેલી વિશે જણાવો. ગેલિલિયો ગેલેલીનો જન્મ 15 ફેબ્રુઆરી 1564ના રોજ ઇટાલીના પિસા શહેરમાં થયો હતો. તેમણે 1586માં પોતાના પ્રથમ વૈજ્ઞાનિક પુસ્તક ધ લિટલ બેલેન્સ માં લખ્યું, જેમાં તેમણે એક તુલા દ્વારા પદાર્થની સાપેક્ષ ઘનતા શોધવા માટેની આર્કિમીડીઝ પદ્ધતિનું વર્ણન કર્યું હતું. 1640માં પ્રથમ લોલકવાળી ઘડિયાળની રચના કરી હતી. યુરેનસ ગ્રહ પર કયો વાયુ વધુ હોવાથી ભૂરો દેખાય છે? મિથેન વાયુ. યુરેનસ ગ્રહ પર કયો વાયુ વધુ હોવાથી ભૂરો દેખાય છે? મિથેન વાયુ. બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર હોય છે? 111 કિલોમીટર. બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર હોય છે? 111 કિલોમીટર. સૂર્યને આકાશગંગાની આસપાસ એક ચક્કર કાપતા કેટલો સમય લાગે છે? સૂર્યની ઝડપ કેટલી છે? 22 કરોડ 50 લાખ વર્ષનો સમય, જેને બ્રહ્માંડીય વર્ષ કહે છે. સૂર્યની ઝડપ 250 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. સૂર્યને આકાશગંગાની આસપાસ એક ચક્કર કાપતા કેટલો સમય લાગે છે? 22 કરોડ 50 લાખ વર્ષનો સમય, જેને બ્રહ્માંડીય વર્ષ કહે છે. સૂર્યની ઝડપ 250 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. કોણે સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર કહ્યું હતું? નિકોલસ કોપરનિકસે. તેને સૂર્ય કેન્દ્રીયવાદ કહે છે. કોણે સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર કહ્યું હતું? નિકોલસ કોપરનિકસે. તેને સૂર્ય કેન્દ્રીયવાદ કહે છે. સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે ઉર્જા ઉત્પન્ન થાય છે? તાપ ન્યુક્લિયર સંલયન. સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે ઉર્જા ઉત્પન્ન થાય છે? તાપ ન્યુક્લિયર સંલયન. 1920માં કયા ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે? એડવિન હબલના નામના ખગોળશાસ્ત્રીએ. તથા રોબર્ટ વેગનરે 1967માં આ સિદ્ધાંતની વ્યાખ્યા આપી હતી. આ સિદ્ધાંત મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ આશરે 13.7 અબજ વર્ષો પૂર્વે થઈ હતી. 1920માં કયા ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે? એડવિન હબલના નામના ખગોળશાસ્ત્રીએ. તથા રોબર્ટ વેગનરે 1967માં આ સિદ્ધાંતની વ્યાખ્યા આપી હતી. આ સિદ્ધાંત મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ આશરે 13.7 અબજ વર્ષો પૂર્વે થઈ હતી. મંગળ ગ્રહ પર કયા વર્ષે ઇસરો દ્વારા માસ ઓર્બિટ મિશન દ્વારા યાન મોકલાવ્યું હતું? 2013માં. ભારત આ મિશન મોકલનાર ચોથો દેશ બન્યો હતો. મંગળ ગ્રહ પર કયા વર્ષે ઇસરો દ્વારા માસ ઓર્બિટ મિશન દ્વારા યાન મોકલાવ્યું હતું? 2013માં. ભારત આ મિશન મોકલનાર ચોથો દેશ બન્યો હતો. પૃથ્વીની ધરી પર ફરવાની ઝડપ કેટલી છે? 1670 કિલોમીટર પ્રતિ કલાક. તેથી 23 કલાક અને 56 મિનિટ 4 સેકન્ડમાં એક ચક્કર લગાવે છે. પૃથ્વીની ધરી પર ફરવાની ઝડપ કેટલી છે? 1670 કિલોમીટર પ્રતિ કલાક. તેથી 23 કલાક અને 56 મિનિટ 4 સેકન્ડમાં એક ચક્કર લગાવે છે. સૂર્યની ગરમી કયા સાધન વડે મપાય છે? પાયરોમીટર. સૂર્યની ગરમી કયા સાધન વડે મપાય છે? પાયરોમીટર. ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં? શાંતિ સાગર. ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે? શાંતિ સાગર.